શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય પાટણ શિક્ષણની સાથે સાથે બાળ વિકાસની પ્રવૃત્તિઓ કરે છે. તેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના NSS યુનિટ દ્વારા ખાસ શિબિર 7 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત ખાસ શિબિરનો હેતુ સમાજ સેવા અને રાષ્ટ્રીય વિકાસ માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા માટે યોજાય છે. વિદ્યાર્થીઓ જીવનલક્ષી કૌશલ્ય શીખે. આ શિબિર સતત 3 વર્ષ સુધી વોડાવી તાલુકો સરસ્વતી ગ્રામ્ય વિસ્તારમાં સર્વ સમાજના વર્ગોને પ્રેરણા લાભ થાય તે રીતે આયોજિત કરવામાં આવી હતી. વોડાવી મુકામે થયેલ ખાસ શિબિરમાં મુખ્ય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. સામાજિક સેવા અને વિકાસ પ્રવૃત્તિઓમાં વોડાવી ગામમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ, પાણી સંરક્ષણ અને જળસંચય અભિયાન જાગૃતિ, ગ્રામજનો માટે સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ અને પંચાયતના સહભાગીની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. ગામ લોકોમાં આરોગ્ય અને સુખાકારી રહે તે માટે મફત આરોગ્ય તપાસ અને રક્તદાન, અંગદાન બાબતે જાગૃતિનો કાર્યક્રમ કર્યો. વ્યસન મુક્તિ માટે તમાકુ અને માદક દ્રવ્યોથી દૂર અંગે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. બાળકોમાં પોષણ અને સ્નેહમય જીવન માટે પ્રચારની પ્રવૃત્તિઓ કરવામાં આવી. શાળામાં ઘરે બાળકો હાથ ધોવા અને સાફ સફાઈ અભિયાનથી પરિચિત કરી પ્રેક્ટિસ પણ કરાવવામાં આવી. ગ્રામ્ય કક્ષાએ સમુદાય કન્યાઓના શિક્ષણમાં ઉચ્ચ શિક્ષણ તરફ નથી પ્રેરણા અનુભવતા ત્યારે યુનિટ દ્વારા શૈક્ષણિક અને જાગૃતિ માટે કન્યા કેળવણી સાક્ષરતા અભિયાન, પ્રવેશ ઉત્સવમાં વય મર્યાદા, આંગણવાડીમાં બાળકોને પ્રવેશ, મહિલાઓ માટે સશક્તિકરણ અને સ્વરોજગાર તાલીમ, બ્યુટી પાર્લર, સીવણ, એગ્રીકલ્ચર, બાગાયત ખેતી, ઓર્ગેનિક ખેતી પર વક્તાઓએ માધ્યમ સેમિનાર કર્યો.